હેલો ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. આપણે પ્રકરણ 7 સુધી અભ્યાસ કરી ચૂક્યા છે. હવે જોઈએ છે પ્રકરણ નંબર 9. પ્રકરણ નંબર 9નું નામ છે નાણાકીય બજાર, ફાઇનાન્શિયલ માર્કેટ. આખા પ્રકરણની અંદર આપણે શું ભણવા જવાનું છે, શું ભણવાનું છે અને કઈ બાબતનો અભ્યાસ કરવાનો છે એ તમને ખાસ જણાવું. આમ જોવા જઈએ તો આખા પ્રકરણને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક નાણાં બજાર અને એક મૂડી બજાર. 50% હિસ્સામાં નાણાં બજાર છે, 50% હિસ્સામાં મૂડી બજાર છે. આખા પ્રકરણની રૂપરેખા જોઈએ તો આપણે જ્યારે કોઈ પણ પ્રકરણ ભણતા હોઈએ ત્યારે ઇન્ટ્રોડક્શન તો જોતા જ હોઈએ છીએ, પ્રસ્તાવના તો આવે જ. ત્યાર પછી નાણાકીય બજારનો ખ્યાલ, એમાં નાણાં બજારનો અર્થ, ખ્યાલ, લક્ષણો. નાણાં બજારના પાછા બે પ્રકાર, સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર. નાણાં બજારના સાધનો, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, કોમર્શિયલ બિલ, થાપણનું પ્રમાણપત્ર, નોટિસ બિલ, કોલ મની. ત્યાર પછી મૂડી બજારનો અર્થ, લક્ષણો. મૂડી બજારના બે પ્રકાર, પ્રાથમિક મૂડી બજાર, ગૌણ મૂડી બજાર. ગૌણ મૂડી બજારના શેર બજાર પણ કહેવામાં આવે છે. તેના લક્ષણો, કાર્યો. ત્યાર પછી ડીમેટ ખાતાનો ખ્યાલ. ડીમેટનું ફૂલ ફોર્મ થાય છે ડિમેટલાઇઝેશન. ડીમેટમાં પણ ડિપોઝિટરી છે. જેમ આપણે બેંકમાં સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપવામાં આવે છે, તેમ શેર બજારમાં પણ ડિપોઝિટની સુવિધા આપવામાં, ડિપોઝિટરીની સુવિધા આપવામાં આવે છે. બે પ્રકારની ડિપોઝિટરી જોવા મળે છે, NSDL અને CDSL, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ, ડિપોઝિટરી સંસ્થાઓ. ત્યાર પછી જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા, જે બહુ જ ઓછી પૂછાય છે, વેરી મોસ્ટ બિગ વિષય. એના પછીનો સેબીના હેતુ અને કાર્યો. આટલો અભ્યાસ આપણે કરવાનો છે. સૌથી પહેલાં જોઈએ પ્રસ્તાવના. આમ જોવા જઈએ તો નાણાકીય માળખાને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે, નાણાં બજાર અને મૂડી બજાર. નાણાં બજારના પણ બે ભાગ છે, સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર. મૂડી બજારના પણ બે ભાગ છે. ત્યાર પછી જોઈએ મૂડી બજારના બે ભાગ કયા, તો પ્રાથમિક મૂડી બજાર, ગૌણ મૂડી બજાર. ત્યાર પછી નાણાં બજારના સાધનોનો વિસ્તૃતમાં અભ્યાસ. ઓરલી પ્રસ્તાવના કહું તો નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેનું સાધન છે, જ્યારે મૂડી બજાર એ લાંબા ગાળા માટેનું સાધન છે. નાણાં બજાર ખાસ કરીને મોટાભાગે સરકારી જામીનગીરીમાં લોકો રોકાણ કરતા હોય છે, જ્યારે જે ખાનગી નાણાકીય સંસ્થાઓ હોય છે, શેર બજાર હોય છે, એની અંદર મૂડી બજારમાં લોકો રોકાણ કરતા હોય છે. પ્રજા પાસે રહેલી બચતોને એકત્રિત કરતી સંસ્થા નાણાં બજાર અને મૂડી બજાર બંને છે, જેમાં મોટાભાગનું મૂડીનું રોકાણ મૂડી બજારમાં થાય છે, કારણ કે તેમાં વળતર મળે છે પણ જોખમ પણ વધુ છે. ધ્યાન રાખજો, રોકાણ કરનાર વર્ગ સૌથી વધારે મૂડી બજારમાં છે. નાણાં બજારને અંકુશમાં રાખનારી સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, RBI છે, જ્યારે મૂડી બજારને અંકુશમાં રાખનારી સંસ્થા સેબી છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તમે જોતા હશો અનેક નાણાકીય સંસ્થાઓ છે. હવે તો પ્રાઇવેટ વધી ગઈ છે, ખાનગી વધી ગઈ છે. નાણાકીય સાધનો આપણી પાસે બહુ છે, નાણાકીય સેવાઓ છે, નાણાકીય બજાર છે. તો પ્રજા પાસે જે બચતો છે, બચતોને એકત્રિત કરતી સંસ્થા એ છે નાણાકીય બજાર, જેમાં બે ભાગ પાડવામાં આવે છે, નાણાં બજાર અને મૂડી બજાર. આમ જોવા જે તફાવત મેં તમને 2 કે 3 મુદ્દા કહી જ દીધા. નાણાં બજાર ટૂંકા ગાળા માટે, મૂડી બજાર લાંબા ગાળા માટે. નાણાં બજારને અંકુશમાં રાખનારી સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જ્યારે મૂડી બજારને અંકુશમાં રાખનારી સંસ્થા સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. નાણાં બજારના બે પ્રકાર, સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર. મૂડી બજારના બે પ્રકાર, પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર. તફાવતના 3 મુદ્દા તમને શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનના જ આવડી ગયા, જેથી તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે નાણાં બજારે શું છે, મૂડી બજારે શું છે. તો જે સમાજ છે, પ્રજા છે, તેની બચતોને ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. એટલે આમ જોવા જઈએ તો મૂડી બજારમાં ઔદ્યોગિક એકમો માટે લાંબા ગાળાની મૂડીનું ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. લોકો લાંબા સમયગાળા સુધી મૂડી ત્યાં મૂકી રાખે છે અને તેનું વળતર 2 ગણું, 3 ગણું, 1.5 ગણું, કેટલીક વાર લોસ પણ જાય છે. પણ આ એક પ્રકારનું છે કાયદાકીય સટ્ટો કહેવાય શેર બજારે. મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે, કારણ કે દેશના અર્થતંત્રમાં મૂડી બજારનો
પાયો મજબૂત છે. મૂડી બજાર છે એટલે દેશ આર્થિક વિકાસની દૃષ્ટિએ વધુ મજબૂત છે તેમ કહેવાય, કારણ કે તેમાં અનેક લોકો રોકાણ કરે છે. નાણાં બજારના સાધનો જોઈએ તો ટ્રેઝરી બિલ, કોમર્શિયલ બિલ, કોમર્શિયલ પેપર, કોલ મની, નોટિસ મની. જેને મૂડી બજારના સાધનો કયા છે તો શેર, ડિવેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, સરકારી જામીનગીરી નાણાં બજારમાં. તો તફાવતો ચોથો મુદ્દો પણ થઈ ગયો એના સાધનો. હવે આપણો કન્સેપ્ટ જોઈએ છે નાણાકીય બજારનો ખ્યાલ જોઈએ તો મેં તમને ઓવરઓલ ચર્ચા કરી એ જ વાક્ય કહે છે કે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ નાણાકીય બજારમાં થાય છે. અને તેના માળખાની દૃષ્ટિએ જોઈએ તો જ્યાં મોટા પ્રમાણમાં, વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે એ છે નાણાકીય બજાર, જેને બે ભાગમાં વહેંચવામાં આવે છે કે નાણાં બજાર અને મૂડી બજાર. રોકાણકાર જાતે નિર્ણય લે કે મારે ક્યાં રોકાણ કરવું છે. પોતાની બચતો જ્યાં એને સલામત લાગે ત્યાં રોકાણ કરતા હોય છે. એટલે નાણાકીય બજારમાં ભાગ લેનારાઓની સંખ્યા અનેક છે. તેના પર મુખ્ય 3 ભાગ પડ્યા છે કે હું જે જામીનગીરીમાં રોકાણ કરવા માગું છું એમાં મારી પાસે નાણાં ન હોય તો મારે શું કરવું પડે? ઉછીના નાણાં લેવા પડે. એટલે લખ્યું છે કે ઉછીના નાણાં મેળવનારા. બીજું, જામીનગીરી ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા. હું ધિરાણ કરું, કોઈકને લોન આપું. હું કોઈકની પાસેથી ઉછીના નાણાં લઉં તો કોઈક મને લોન આપે. અને ત્રીજું છે નાણાકીય સંસ્થા. 2 વ્યક્તિ છે, ત્રીજી વ્યક્તિ અગત્યની મધ્યસ્થી તરીકેની કામગીરી કરે છે, એ નાણાકીય સંસ્થા છે. કારણ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને નાણાં આપે છે તેમાં મધ્યસ્થી તરીકેની કામગીરી નાણાકીય સંસ્થાની છે. તમે લોન લો, એજન્ટ મારફતે લો અથવા બેંક મારફતે લો તો બેંકનો અધિકારી તમને બધી સમજાવે છે માહિતી એ બેંક મારફતે, મધ્યસ્થી તરીકેની કામગીરી બેંક કરે છે. તો એમ નાણાકીય બજારને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરી માટેનું બજાર છે. એમાં સાધનો કયા તો શેર, ડિવેન્ચર, બોન્ડ, હમણાં મેં તમને કહ્યા. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરી માટેનું બજાર છે. એના સાધનો કયા તો ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે. મૂડી બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. જે પ્રથમ વખત જ શેર બહાર પાડતી હોય પ્રાથમિક બજાર, પણ જે પ્રથમ વખત નહીં પરંતુ પ્રથમ વખત તો શેર બહાર પાડ્યા હોય પણ બીજી વખત જ્યારે શેર બહાર પાડે ત્યારે પોતાના સભ્યોને તે તક આપે શેર ખરીદવા માટે, એ ગૌણ બજાર જેને શેર બજાર કહેવામાં આવે છે. ગૌણ બજાર એ શું છે તો શેર બજાર જેમાં આ અગાઉ બહાર પાડવામાં આવેલી તેવી હયાત જામીનગીરીનો સોદા થાય. જે જામીનગીરી છે એના સોદા થાય, નવા કોઈ શેર બહાર પાડવામાં આવતા ન હોય. હવે તો શું થઈ ગયું, ઇલેક્ટ્રોનિક સ્વરૂપ થઈ ગયું છે. એટલે કોઈ શેર સર્ટિફિકેટ આપવામાં આવતા નથી, માત્ર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે. જેમ તમારે બેંકમાં નાણાં ભરવા હોય કે નાણાં ઉપાડવા હોય તો તમારે બેંકમાં ખાતું જરૂરી છે, તેમ તમારે શેર બજારના સોદા કરવા હોય તો તમારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે. ડીમેટલાઇઝેશન. ઓકે, એનો પહેલો જ મુદ્દો જોઈએ નાણાં બજાર, તેનો અર્થ અને તેનો કન્સેપ્ટ. આગળના જે કંઈ મુદ્દા હતા એ થિયરીનો એક ભાગ હતો. હવે એના મુખ્ય ભાગ પડે છે નાણાં બજાર. સૌથી પહેલાં જોઈએ નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેનું સાધનનું એક બજાર છે, કારણ કે નજીકની અવેજી ધરાવતી નાણાકીય મિલકતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજાર એટલે શું કે જે ટૂંકા ગાળામાં રૂપાંતર થઈ શકે. આજે મેં નાણાં રોક્યા 6 મહિના મારે જોઈતા હોય તો મને તરત મળી જાય તેવા. તેમાં તરલતાનો ગુણ ઊંચો રહેલો હોય છે. તફાવતનો 5મો મુદ્દો, નાણાં બજારમાં તરલતાનો ગુણ ઊંચો રહેલો હોય છે, ઝડપથી રોકાણકારને નાણાં મળી જતા હોય છે. જ્યારે મૂડી બજારમાં તરલતાનો ગુણ નીચો રહેલો હોય છે, એમાં રોકાણકારને ઝડપથી નાણાં મળતા નથી, કારણ કે તે લાંબા ગાળાની જામીનગીરી છે. તફાવતના 5 મુદ્દા થયા. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું, નાણાંનું ધિરાણ કરવાનું કાર્ય એક બજાર કરે છે, જે કે નાણાં બજાર છે, કે જેથી કરીને તેનો સમયગાળો કેટલો છે, 1 કે તેથી ઓછા વર્ષ માટેનો છે, 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેનો છે. તફાવતનો 6થો મુદ્દો, નાણાં બજારનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટેનો છે, જ્યારે મૂડી બજારનો સમયગાળો 1 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટેનો છે.
હવે તેમાં બે પક્ષકારો હોય છે, એક નાણાંનું ધિરાણ કરનારા અને બીજા નાણાં ઉછીના મેળવનારા. હું ધિરાણ કરું ને કોઈક બીજો વ્યક્તિ નાણાં મેળવે તો નાણાં ધીરનારામાં કોનો સમાવેશ થતો? અલગ અલગ પ્રકારની નાણાકીય સંસ્થાઓ, સહકારી બેન્કો, દેશી સરાફો, વેપારી બેન્કો, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, આ બધા જ નાણાં ધીરનારાઓ છે. તમે કહેશો દેશી સરાફો, જે ઊંચા વ્યાજે ધિરાણની સગવડનો લાભ આપે એને કહેવાય દેશી સરાફો. જ્યારે ઉછીના નાણાં મેળવનારા કોણ છે? તો વેપારીઓ છે, ખેડૂતો છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર. તમને એવું થશે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર લોન લે, યસ, ધિરાણ લે, એને પણ વ્યાજ ચૂકવવું પડે. તો નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંની લેવડ દેવડ કરવા માટેની વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. તમારે નાણાંની લેવડ દેવડ કરવી હોય તો અત્યારે હાલ ઓનલાઈન શક્ય છે, પણ એક સંસ્થા છે, સ્થળ છે, ત્યાં જઈને તમે નાણાકીય લેવડ દેવડ કરી શકો છો. તો નાણાં બજારની વ્યાખ્યા કહું, ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જેની તરલતાનો ગુણ કેવો હોય? ઊંચો હોય, આ નાણાંની નજીકની અવેજી ધરાવે છે. નાણાંની નજીકની અવેજી એટલે શું? ઝડપથી મને નાણાં મળી જાય છે, એના બદલામાં કોઈ પણ વસ્તુ ખરીદી શકું છું. તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. હવે લક્ષણોની ચર્ચા કરીએ. મોટાભાગે મેં નાણાં બજારની સૌથી પહેલાં પ્રસ્તાવના સમજાવી, એના આધારે જ તમને લક્ષણો જોવા મળશે. નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. તમને આજના લેક્ચરની તફાવતના 6 મુદ્દા પરફેક્ટ ફાઈ જાય, લક્ષણો પણ આવડી જાય જો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમારો. ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછો સમયગાળો હોય. તો તમે જો આપણે નાણાં બજારની પ્રસ્તાવનામાં જોયું આપણે કે નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે, સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર. ટૂંકા ગાળાની મિલકતો કે સાધનો બજાર છે જેનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછો છે. નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાકપાત્રતા મહત્વની હોય છે. તેની શાકપાત્રતા કેવી છે તે અગત્યની છે. નાણાં બજાર માટે કોઈ ભૌતિક સ્થળ નથી, ધ્યાન રાખજો, પરંતુ વિવિધ સંસ્થાઓનું એક સામૂહિક માળખું છે. અનેક નાણાકીય સંસ્થાઓ તેમાં ભાગ લે છે. વીમા કંપનીઓ પણ આવી ગઈ. કેમ વીમા કંપનીઓ? કારણ વીમા કંપનીઓ પણ શું કરે છે? હવે ધિરાણ આપવાની વ્યવસ્થા પણ કરે છે. મારું LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં અકાઉન્ટ હોય, હું 20 વર્ષનું હોય, મેં 5 વર્ષ ભર્યા છે મારા નાણાં, પણ મારે નાણાંની જરૂરિયાત હોય તો મેં જે 5 વર્ષ મારા નાણાં ભર્યા છે એની 80 કે 85% રકમનું ધિરાણ મને 9% કે 10% કે જે નક્કી કરેલો દર હોય તે પ્રમાણે વ્યાજે ધિરાણની વ્યવસ્થાની સગવડનો લાભ આપે. તો એક પણ એ નાણાં બજાર છે, પણ એ કેવી છે? સિક્યોર, સલામત છે. વીમા કંપનીઓ પણ શું કરે છે? તમારી સાથે 10 વર્ષ સુધી પ્રીમિયમના નાણાં લે છે, પ્રીમિયમ સ્વરૂપે, અને 10 વર્ષ પછી જે કંઈ વ્યાજ છે, બોનસ છે, આ છે, તે છે, બધું રિસ્ક કવર સાથે તમને નાણાં પરત કરે છે, જે કંઈ એને સમયગાળો નક્કી કર્યો છે એ મુજબ. તો કહેવાનો મતલબ શું કે ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પણ વિવિધ સંસ્થાઓનો એક સમૂહ છે. 5મો મુદ્દો, ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય બજારનું એક સાધન છે ટ્રેઝરી બિલ, કોલ મની. તમને એવું થશે ટ્રેઝરી બિલનો કોલ મની શું છે? આવે છે તેના સાધનો ભણવામાં, એટલે ખ્યાલ આવી જશે શું છે, રાઈટ. આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાનો પણ વિકાસ થયો, જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ. એક પ્રકારના રોકાણ કરનારો એક વર્ગ છે. જેમ આપણે 11મા ધોરણમાં પોસ્ટ ઓફિસની સેવાઓ ભણતા હતા, જાહેર ભવિષ્ય નિધિ, ટાઈમ ડિપોઝિટ, રિકરિંગ અકાઉન્ટ, એમ આની અંદર પણ આવા અલગ અલગ સાધનો છે. મોટાભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ કેવું છે? ઓછું. તફાવતનો 7મો મુદ્દો, નાણાં બજાર સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે, જ્યારે મૂડી બજારમાં સલામતી ઓછી હોવાથી જોખમનું પ્રમાણ વધારે છે. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાની કામગીરી પર આધાર રાખે છે.
કે એની પદ્ધતિ કેવી છે કાર્ય કરવાની, નાણાં ઉછીના લેનારાઓની સંખ્યા કેવી છે, બજારમાં પ્રવર્તતા વ્યાજનો દર કેવો છે, બજારમાં માંગ અને પુરવઠાનો રેટ કેટલો છે, દર કેટલો નક્કી થાય છે. આ બધી બાબતો પર આધાર રાખે છે, કોઈ એક બાબત પર આધાર રાખતો નથી, જેથી કરીને નાણાં બજારની તેમાં સફળતા પણ મળે છે. હવે તેના બે પ્રકાર વિશે ચર્ચા કરીએ કે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. તેને બે ભાગમાં વહેંચ્યું છે. તો સંગઠિત નાણાં બજાર એ શું છે અને અસંગઠિત નાણાં બજાર એ શું છે? તો જે ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. તમે મ્યુચ્યુઅલ ફંડની એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો. મ્યુચ્યુઅલ ફંડ અંગ્રેજી શબ્દ છે જેના ગુજરાતીમાં કહેવાય પરસ્પરના ભંડોળો. તેમાં બે પ્રકારનું રોકાણ કરવામાં આવે છે. રિસ્ક ફ્રી, જોખમ વગરનું, અને રિસ્કી, જોખમવાળું ઇન્વેસ્ટમેન્ટ. તો એની અંદર પણ તમે એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો. મ્યુચ્યુઅલ ફંડ અલગ અલગ વેપારી નાણાકીય સંસ્થાઓ કરે છે અને પર એનમ એટલે એક વર્ષના 6%, 5% એવું વ્યાજ પણ આપે છે. અને જોખમવાળું હોય તો એ કંપનીની NAV પર ડિપેન્ડ કરે છે, નેટ એસેટ વેલ્યુ, કે આખા વર્ષ દરમિયાન તેની કમાણી કેટલી છે, તેની મિલકતો કેટલી છે, અસ્કામતો કેટલી છે, તેની પર આધાર રાખે છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. હમણાં મેં તમને કહ્યું કે નાણાં બજારનું નિયંત્રણ કરનારી સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજદરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરે છે. બજારમાં પ્રવર્તતા માંગ અને પુરવઠાના આધારે વ્યાજદરમાં સતત ફેરફાર થતા રહે છે. સંગઠિત નાણાં બજારમાં, ધ્યાનથી સાંભળજો, સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એ શું? થાપણ અંગેનું પ્રમાણપત્ર. આ નાણાકીય બજારના સાધનો છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. હવે તમારે આમાંથી કયા મુદ્દા કરવા હું તમને કહી દઉં. તો સંગઠિત નાણાં બજાર એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. બીજો મુદ્દો, ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. ત્રીજો મુદ્દો, ત્રીજા મુદ્દામાં તમારે એ લખવાનું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બજારમાં પ્રવર્તતા માંગ અને પુરવઠાના આધારે જરૂરિયાત અનુસાર સતત ફેરફાર કરે છે. ચોથો મુદ્દો, સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, થાપણ અંગેનું પ્રમાણપત્ર, કોલ મની જેવા સાધનોનો સમાવેશ થાય છે. બસ 4 જ મુદ્દા લખવાના, બીજી કોઈ બાબત નહીં. સમજીને આવી રીતે લખો અને પછી એનું એ જ વાંચો ભવિષ્યમાં, તો કોઈના બાપની તાકાત નહીં તમારા એમાંથી 2માંથી 0 કે 1.5 આપી શકે. 4 મુદ્દા પાડીને લખો, પેપર તપાસના તમારો ચાહક બને. આ યાદ રાખજો ખાસ. બીજું છે અસંગઠિત નાણાં બજાર. તો અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તફાવતનો મુદ્દો પણ પૂછાય કે સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર એટલે તફાવત જણાવો. 1 માર્કમાં કે 2 માર્કમાં. સંગઠિત નાણાં બજાર ઔપચારિક નાણાં બજાર છે, જ્યારે અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક નાણાં બજાર છે. સંગઠિત નાણાં બજારમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ છે, જ્યારે અસંગઠિત નાણાં બજારમાં કોઈપણ સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. સંગઠિત નાણાં બજાર ચોક્કસ પદ્ધતિ અનુસાર થાય છે, જ્યારે અસંગઠિત નાણાં બજારમાં પ્રવૃત્તિઓ કોઈ ધારાધોરણ લાગુ પડતા નથી, ધારાધોરણ વગર જ ચાલતી હોય છે. સંગઠિત નાણાં બજારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મ્યુચ્યુઅલ ફંડ, વિવિધ વેપારી બેંકો, નાણાકીય સંસ્થાઓ વગેરેનું બનેલું છે, જ્યારે અસંગઠિત નાણાં બજારે મોટા મોટા જમીનદારો, નાણાં ધીરનાર વર્ગ, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી સરાફો વગેરેનો સમાવેશ થાય છે. આ બધા વચ્ચે સંકલનનો અભાવ છે, જ્યારે સંગઠિત નાણાં બજારમાં સંકલન જળવાય છે. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વધુ વિકાસ પામી છે, હવે તો શહેરી વિસ્તારમાં પણ જોવા મળે છે. સિમ્પલ, તફાવતના 4 મુદ્દા થઈ ગયા. હું તો તમને એમ જ કહું છું, તમે આને તફાવત સ્વરૂપે લખો, ભવિષ્યમાં કામમાં આવે. તફાવત પૂછાય તો તફાવત લખી જાઓ, ના પૂછે ને તો 2 મુદ્દા એક સાથે થઈ જાય, અલગથી તૈયાર કરવા જ ના પડે. કેવા એ પણ સમજાવું ફટાફટ. જુઓ, સંગઠિત નાણાં બજારમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઔપચારિક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મ્યુચ્યુઅલ ફંડ, વિવિધ પ્રકારની સહકારી બેંકો વગેરેનું બનેલું છે.
જ્યારે અસંગઠિત નાણાં બજારમાં આવી કોઈ સંસ્થા અસંગઠિત નાણાં બજારમાં નાણાં ધીરનાર જમીનદારો વસ્તુઓ ગીરો લઈને રાખી નાણાં ધીરનાર દેશી શરાબો વગેરેનું બનેલું છે. બીજો મુદ્દો, સંગઠિત નાણાં બજાર ઔપચારિક હોવાથી ઔપચારિક છે, અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક છે. ત્રીજો મુદ્દો, સંગઠિત નાણાં બજારની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય છે, જ્યારે અસંગઠિત નાણાં બજારમાં કોઈપણ પ્રકારના સંસ્થાનું નિયંત્રણ નથી. ચોથો મુદ્દો, સંગઠિત નાણાં બજાર ચોક્કસ પદ્ધતિસર અનુસાર ચાલે છે. અસંગઠિત નાણાં બજારે પ્રવૃત્તિઓ પર કોઈ પ્રકારના ધારાધોરણ વગર ચાલતી હોય છે, કોઈ પ્રકારના નીતિ નિયમો નહીં. પાંચમો મુદ્દો, સંગઠિત નાણાં બજારમાં સંકલન જોવા મળે છે. અસંગઠિત નાણાં બજારમાં સંકલનનો અભાવ છે. 5 મુદ્દા તફાવત ન લખો. એકવાર બે વાર વાંચો, ઝડપથી આવડી પણ જાય. ધારો કે પરીક્ષામાં પૂછ્યા સંગઠિત નાણાં બજાર વિશે લખો તો તફાવતો ડાબી બાજુનો ભાગ ઉતાર દો, આવડી જાય. કે વિદ્યાર્થી મિત્રો, આભાર.